પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 96મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભુજમાં આવેલી તેમની પ્રતિમાને ભુજ ભાનુશાલી મહાજનના હોદ્દેદારો દ્વારા હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ તેમના જીવન અને ભારતની સ્વાતંત્ર્યતાની લડાઈ સમયે તેમના યોગદાનની ઝાંખી પૂરી પાડે છે, જે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણા સ્વરૂપ છે. તેમના લંડન ખાતેના નિવાસ સ્થાન ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ સૌ રાષ્ટ્રવાદીઓએ જીવનમાં એકવાર કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ ક્રાંતિ તીર્થની મુલાકાત અવશ્ય લેવી જોઈએ તેવું શંકરભાઈ સચદે અને ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદાએ શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છના એક નાનકડા ગામમાંથી નીકળી વિદેશની ધરતી પર વસી શ્યામજીએ અંગ્રેજોની છાતી પર બેસીને સ્વતંત્રતા સંગ્રામ ચલાવી હતી. હજારો લોકોના માનસમાં સ્વરાજની ભૂખ પેદા કરી 30 માર્ચ 1930ના ભારતમાં એક વીર ક્રાંતિકારીએ આ દુનિયાને અલવિદા કર્યા હતા. આજે ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 96મી પુણ્યતિથિ છે. 1857માં જ્યારે ભારતની આઝાદી માટેની પ્રથમ ચળવળ શરૂ થઈ હતી તે વર્ષે ઓક્ટોબર મહિનાની 4 તારીખે માંડવીના ભોલા ભણસારી અને ગોમતીબાઈના ઘરે શ્યામજીનો જન્મ થયો હતો. ભુજમાં પોતાનો ઉચ્ચ માધ્યમિક અભ્યાસ પૂરો કર્યા બાદ વધુ અભ્યાસ માટે મુંબઈ પહોંચ્યા, જ્યાં ભાટિયા શેઠના ઘરે કામ પણ કર્યું. તો મુંબઈમાં જ સંસ્કૃતનો અભ્યાસ કરી તેમાં સાક્ષર થયા, જે બાદ તેમને પંડિતની પદવી મળી હતી. તો સાથે જ પહેલી એવી વ્યક્તિ બન્યા જે બિન બ્રાહ્મણ હોવા છતાંય સંસ્કૃતમાં પંડિતનું બિરુદ મેળવ્યા હોય તેવું વધુમાં ઉમેર્યું હતું.